નમસ્તે બધાને. મારા જય શ્રી કૃષ્ણ અને આપ સૌને હોળીના પર્વની હાર્દિક શુભેચ્છાઓ. થેન્ક યુ. જેવી રીતે આપણે બધા જાણીએ છીએ કે આપણા સનાતન ધર્મએ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એમ પંચ મૂળભૂત તત્વોનો સ્વીકાર કરેલ છે. જે પૈકી અગ્નિને તત્વનો મૂળભૂત ગુણ તેની ઉર્ધ્વગતિ અને પાવકતા. એટલા માટે જ અગ્નિને પાવક તરીકે પણ ઓળખવામાં આવે છે. અગ્નિનો એવો ગુણ છે કે તે અશુદ્ધિઓનો નાશ કરી શુદ્ધિ બહાર લાવે છે. વાહ, ક્યા વાત. અને તેથી જ હોળીની પાવક જ્વાળામાં હોળિકાનું દહન અને પ્રહલાદનું જતન થયું હતું, જેની સ્મૃતિમાં આજ પણ હોળિકા દહન આજના પવિત્ર દિવસે આપણે કરીએ છીએ. મારા માટે તો આપણી હોળી અને અંગ્રેજીમાં જે શબ્દ છે હોલી, એ બંને શબ્દની સમાનતા નજરઅંદાજ કરવા જેવી નથી. ઠેર ઠેર પ્રગટતી હોળીની પવિત્રતા સાથે ગુગળ, કપૂર, છાણા, નારિયેળ તથા અન્ય યજ્ઞીય દ્રવ્યોની આહુતિ બદલાતી ઋતુજન્ય બીમારીઓ સામે આરોગ્ય માટે પણ એટલું જ ઉપકારક છે, તે ભૂલવું ના જોઈએ. આ પવિત્રતાના પર્વ પછી જ વસંતના રંગોત્સવનું ધૂળેટીનું પણ પર્વ આવે છે, જે આપણે ઉજવણી આવતીકાલે કરીશું. આ પાવન પ્રસંગે આપણી સનાતન સંસ્કૃતિનું સતત સને 2010થી જતન કરનાર શ્રી વલ્લભ નિધિ દ્વારા સંચાલિત વિશાળ વટવૃક્ષ જેવા સનાતન મંદિરને યાદ ના કરીએ તો કેવી રીતે ચાલે? સનાતન સંસ્કૃતિના ધ્વજના વાહક અને સનાતન સંસ્કૃતિનો શંખનાદ કરતા શ્રી વલ્લભ નિધિ દ્વારા સંચાલિત સનાતન મંદિરને પણ આજના દિવસે આપણે જરૂરથી યાદ કરીશું. જેના માટે વધુ માહિતી આપવા માટે જે સનાતન મંદિરની બધી જે કાર્ય થઈ રહ્યું છે, એનો પાયો કઈ રીતે બંધાયો, એની વધુ માહિતી આપવા માટે આપણી સાથે આજે હોળીના પર્વના દિવસે એ લોકો બહુ વધારે કાર્યરત હોવા છતાં ટાઈમ નીકાળી અને આપણી સાથે જોડાયા છે શ્રી નરેન્દ્રભાઈ ઠકરાર, જે ચેરમેન છે શ્રી વલ્લભ નિધિ યુકેના ચેરમેન છે શ્રી નરેન્દ્રભાઈ ઠકરાર, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જે પોતે ટ્રેઝરર તરીકે ફરજ બજાવે છે, શ્રી ગોરાંદેજી, જે પોતે એઝ અ સેક્રેટરી ત્યાં ફરજ બજાવી રહ્યા છે, અને ખાસ મિહિરભાઈ પટેલ પણ આપણી સાથે જોડાવાના છે. તો હું આપ સૌનું સ્વાગત કરું છું અને થેન્ક યુ સો મચ કે આટલા બિઝી ટાઈમમાં આજના બિઝી સ્કેડ્યુલમાં બી આપે ટાઈમ નીકાળ્યો અને અમારી સાથે જોડાયા. હવે આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે હું અમારા કન્સલ્ટિંગ એડિટર, અમારા માર્ગદર્શક, અમારા વડીલ શ્રી કોકિલાબેન પટેલને વિનંતી કરીશ કે પોતે આવે અને આજના આ શુભ દિવસનો જે આપણો સોનેરી સંગતનો જે પ્રોગ્રામ છે એને આગળ ધપાવે. કોકિલાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પૂજા. અમારી પૂજા બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર છે, પણ ખૂબ જ એક સાથે અનેક હોદ્દેથી એ બહુ કાર્યરત છે. એનામાં ખૂબ સરસ ઉત્સાહ છે અને સરસ કામ કરે છે, અને પણ બોલી પણ બહુ ફાઇન પૂજા. હવે તો સરસ તને આવડી ગયું છે બોલતા. હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ. આ જેમ પૂજાબેને કહ્યું એમ હોલી ઉત્સવ છે આજે, એટલે ઠેર ઠેર દેશ વિદેશમાં, ઇન્ડિયામાં તો ગામડે ગામડે ને શહેરે શહેરે ઉજવાય છે, પણ દેશ વિદેશમાં પણ ખૂબ સરસ રીતે ઉજવાય છે. એવી રીતે આજે આપણા સનાતન મંદિર, જે વેમ્બલીનું સિરમોર સમૂહ આપણું વલ્લભનિધિ ટ્રસ્ટનું સનાતન મંદિર છે, એમાં હજારો લોકો આજે ઉમટ્યા અને ઈલિંગ રોડ તો આજે ભરચક જ રહેવાનો, અને સરસ હોલિકા દહનનું એટલું ફાઇન પૂજા અને બધાને લાભ મળે છે.
એટલો સરસ રીતે એનું આયોજન કરી રહ્યા છે. આપણે આપણા ચેરમેન સાહેબ નરેન્દ્રભાઈને હું વાત કરું, એમની સાથે ડિસ્કશન કરું, એમની સાથે આપણે સાંભળીએ વલ્લભ નિધિ ટ્રસ્ટ શું શું કરે છે એનું આ વિશે આપણે ચર્ચા કરીએ. ત્યાર પહેલા આજની હોળિકા નો ઉત્સવ, જ્યાં ફાગણોત્સવ આપણે કહીએ એને, તો એનું આપણને આ સરસ્વતીના જે પુત્રો કહેવાય છે ને, એવા આપણા ધીરુભાઈ ગઢવી એ આપણને હોલિકા વિશે સમજાવશે. માં સરસ્વતી જેની જીભે વસે છે એવા ગઢવીના દીકરા ધીરુભાઈ બ્રાઇટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના પૂર્વ પ્રમુખ છે અને સક્રિય કાર્યકર છે અત્યારે. NCGOના પણ કમિટી મેમ્બર છે અને ગુર્જર હિન્દુ યુનિયન ક્રોલીના પણ એ સક્રિય મેમ્બર છે. તો ધીરુભાઈ, આપ ખૂબ ટૂંકમાં મને સમજાવો અને બધાને પણ સમજાવો કે હોલિકાનો ઉત્સવ શું છે અને કેવી રીતે આપણે ઉજવીએ છીએ. ધીરુભાઈ ગઢવી. આપનો આભાર. પેલા તો સંભળાય છે કોકિલાબેન? હાજી, એકદમ સરસ. સર્વપ્રથમ તો મારે એ કહેવું જ પડે, અને જ્યારે તમે બોલતા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ તમે આગવું સ્થાન લીધું હોય ત્યારે સત્ય ન બોલો તો એ કાર્યક્રમને લાજે નહીં. પહેલું તો આઈ રિયલી વુડ લાઈક ટુ સે બિગ થેન્ક યુ ટુ ગુજરાત સમાચાર, એશિયન વોચ, આદરણીય અને માનનીય એવા વડીલ શ્રી CB સાહેબ પટેલ, પૂજાબેન, શ્રીજી ફ્રોમ અમદાવાદ, યુ વર્કિંગ વેરી હાર્ડ, કોકિલાબેન, યુ આર અમેઝિંગ ઇઝ વેલ, યુ ઓલ, એન્ડ આપણા જ્યોત્સનાબેન અને જે તમારા સ્ટાફ હોય, તમે CB સાહેબે હમણાં મને થેન્ક યુ કીધું, એનામાંથી મને આ શબ્દ યાદ આવ્યો. થેન્ક યુ તો આપણે બધાએ ગુજરાત સમાચાર ને CB સાહેબને સ્ટાફને કહેવો જોઈએ કે દર વખતે આવા કંઈક ને કંઈક પ્રોગ્રામ કોમ્યુનિટી માટે, સમાજ માટે, સમાજને માર્ગદર્શન મળે, સમાજ એક રીએ, સમાજ એક રાહે હાલે, એ માટે થઈને કરે છે. એ બદલ આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. બીજું, ચારણોને 2-4 મિનિટમાં બોલવાનું કેવું એ તો બહુ વહમું છે, પણ છતાં હું મારી ટ્રાય કરીશ. કારણ કે અમે CB સાહેબ દરિયામાં તરનાર માણસો છે, તળાવમાં નહીં. અમારે દરિયો ટૂંકો પડે, પણ છતાં ફાગણ મહિનો છે, કોકિલાબેને કીધું એનામાંથી મારે આ નતું બોલવું, પણ એ ફાગણ મહિનો છે ને હોળીનો ઉત્સવ અને આ પ્રસંગ ઉજવવાના અનેક માન્યતાઓ છે. એમાંની એક તો ફાગણ, કે ફાગણ પ્રફુલ્લિતમ બેલ લલિતમ કીર કલિતમ કોકિલમ ગાવત રસ ગીતમ વસંત વજીતમ દિનદર્શિતમ દુઃખદિલમ પહેલી કર પ્રીતમ નાથ અરિતમ નહીં સારી કહે રાધે પ્યારી મું બલિહારી ગોકુળ આવો ગિરધારી. ચારણી ભાષામાં આ છંદ મને લાગે ત્યાંથી પિંગલસિંહભાઈ ગઢવીએ બે. તો ફાગણ પ્રફુલ્લિતમ બેલ લલિતમ કીર કલિતમ કોકિલમ એ ગાવત રસ ગીતમ વસંત વજીતમ દિનદર્શિતમ દુઃખદિલમ પહેલી કર પ્રીતમ કરત તનિતમ નાથ અનિતમ નહીં સારી એ કહે રાધે પ્યારી હું બલિહારી ગોકુળ આવો એ ગિરધારી તમે ગોકુળ આવો ગિરધારી. એ ફાગણ મહિનો હોળી મનાવવાના અનેક જે માન્યતાઓ છે એમાં ફાગણ મહિનો પણ છે. કૃષ્ણ અને રાધા રાસ રમતા હોય એના પણ હિસાબે આ હોળી ઉજવાય છે. અને ખાસ કરીને હોળીનું મહત્વ જો હોય વધારે પડતું તો ભગવાન વિષ્ણુથી આપણે સ્ટાર્ટ કરીએ તો હિરણ્યકશ્યપ નામનો બધાને ખબર છે એક રાક્ષસી વૃત્તિ ધરાવતો બહુ તપ કર્યું, અને તપ કર્યા પછી બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે બીજી, અને બ્રહ્માજી પાસે કહે છે માગ માગ, બ્રહ્માજી એમને કહે છે માગ માગ, એટલે એને મને મારું મૃત્યુ ન આવે, હું અમર થાવ, એ માંગ્યું. પછી બ્રહ્માજી એને સમજાવે છે કે સૃષ્ટિનો આ વ્યવહાર છે, જે જન્મે છે મરે જ છે, એ તો તું માગી ન શકે, હું આપી પણ ન શકું, તને ખબર છે. હવે એ હિરણ્યકશ્યપે માંગ્યું તો કે એમ કરો, સાંભળવા જેવું છે. આમ તો તમને ખબર હશે કે હું દિવસે ન મરું ને રાતે ન મરું, હું માણસથી ન મરું અને જાનવરથી ન મરું, હું બહાર ન મરું અને અંદર ન મરું,
હું લીલે ન મરું અને હું સૂકે ન મરું, હું હથિયારથી ન મરું. અને બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. એમના ઘરે પ્રહલાદ નામનો પુત્રનો જન્મ થાય છે અને પ્રહલાદ ભગવાન વિષ્ણુની ભક્તિ કરે છે. અને આ કોઈને ભગવાન વિષ્ણુનું નામ લેવા દેવતો નથી. અને એની એક બેન હોય છે જેનું નામ હોય છે હોલિકા. હોલિકાને વરદાન હતું કે તને અગ્નિ સ્પર્શ ન કરી શકે, તને અગ્નિ સ્પર્શ ન કરી શકે. પ્રહલાદ માથે અનેક પ્રયાસો કર્યા પછી અને છેલ્લો પ્રયાસ એને એ કર્યો, હોલિકાને હુકમ કર્યો કે તું અગ્નિમાં બેસ અને પ્રહલાદને તારી સાથે બેસા. પણ હોલિકા એ ભૂલી ગઈ કે અગ્નિ એને સ્પર્શ ન કરી શકે જો એકલી બેસે તો. આ ભગવાનની એક લીલા હતી. પ્રહલાદ ની હારે હોલિકા બેઠી અને હોલિકાનું દહન થયું અને પ્રહલાદ જીવી ગયો. આ ભગવાનની લીલા. ત્યારથી પણ આપણે હોલિકા ઉજવીએ છીએ. અને હોલિકાના આમ તો દર્શન કરવાનો મહત્વ છે મારા તમારામાં, કારણ કે આખી ભગવાન વિષ્ણુની કરેલી એક માયા હતી. આ વિક્ટરી છે ગુડની એવિલ ઉપર, એટલે પણ આપણે હોલી મનાવીએ છીએ. અને એક સાઉથમાં સીબી સાહેબ એવી પણ માન્યતા છે સાઉથમાં કે ભગવાન શિવે વધ કર્યો તો કામદેવનું, અને કામદેવને ભસ્મીભૂત કર્યા હતા આ દિવસે. એટલે સાઉથમાં એના હિસાબે પણ હોલી મનાય છે. આવી અનેક માન્યતાનો વચ્ચે મારી તમારી આ હોલીનો અતિ સુંદર ઉત્સવ છે. સુંદર મજાનો કાર્યક્રમ ગુજરાત સમાચાર લઈને આવે છે. ટૂંકમાં સમજાવીએ તો આ પ્રમાણે હોલીનું છે. અને શિવ ભગવાનની સાઉથની અંદર મેં કીધું એ પ્રમાણે કામદેવનો વિનાશ કર્યો અને ત્યારથી પણ સાઉથમાં આ પ્રસંગને ઉજવ્યા છે. શિવની તો શું વાત કરીએ, શિવના તો ગુણગાન તમે જ્યારે ગાવ ત્યારે ઓછા જ છે. દેવોનો દેવ મહાદેવ છે, ભોળો એવો ભગવાન શિવ છે. શિવની 2 લાઈન સ્તુતિ કરી અને પછી હું મારી વાણીને વિરામ આપીશ કે શંભુ શરણ પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. એ તમે ભક્તોના ભયહાર નારા અને શુભ સૌનું સદા કરનારા. હું તો મંદમતી તમારી અકળ ગતિ કષ્ટ કાપો, દયા કરી શિવ દર્શન આપો. શંકર દાનનું ભવ દુઃખ કાપો અને નિત્ય સેવાનું શુભ ફળ આપો. ટાળો મંદમતી ગાળો ગર્વ ગતિ ભક્તિ આપો, દયા કરી શિવ દર્શન આપો. લીંબડીના રાજકવિ હતા શંકરદાન દેથા, અને લીંબડીના રાજા ને ટીબી નો રોગ થયો ત્યારે પ્રભુ શિવને યાદ કરવા આ શંકરદાન દેથાએ આ સ્તુતિ બોલી હતી. ભગવાન વિષ્ણુની વાત માથે આવીએ. હવે પ્રહલાદનું મૃત્યુ, પ્રહલાદ જીવી ગયો, હોલિકાનું મૃત્યુ થયું, પછી ભગવાન નરસિંહ રૂપ ધરી અને આવે છે હિરણ્યકશ્યપ પાસે. હિરણ્યકશ્યપને પકડે છે અને એના ઘરના ઉંબરાની વચ્ચે ઉભો રાખે છે. અને પછી મોટા મોટા હાવજના નખ હોય એ ભગવાન નરસિંહમાં આપણે હરિકૃષ્ણને દેખાડે. હરિકૃષ્ણ કહે છે કે બોલ આ રાત છે કે દિવસ? તો કે રાતે નથી ને દિવસે નથી, અમી હાજ હતી. બોલ તું ઘરમાં નહીં મરે અને બારે નહીં મરે, તું ક્યાં છો? ઘરમાં છો કે બારે? ઘરમાં નતો ને બારે નતો, ઉંબરાની વચ્ચે હતો. બોલ તું લીલાથી નહીં મરે, સુકાથી નહીં મરે. આ નખ શું છે? નખ લીલાય નથી ને સુકાય નથી. તું હથિયારથી નહીં મરે, આ હથિયારથી નહીં મરે. હું કોણ છું? હું માણસે નથી, હું જાનવરે નથી. બોલ હવે તારું મૃત્યુ સ્વીકારીશ? હિરણ્યકશ્યપે કીધું કે હા પ્રભુ હું સ્વીકારીશ. અને અહીંયા હિરણ્યકશ્યપનું મૃત્યુ થાય છે. અને ત્યારથી આપણે આ હોલિકા
કરીએ છીએ. અમારે પણ ગુજરાતી કલ્ચર સોસાયટી આજે હોલિકાનું મોટો પ્રસંગ અહીંયા બ્રાઇટનમાં પણ છે, ક્રોલીમાં છે. કોકિલાબેન, પૂજાબેન, શ્રીજી આદરણીય અને વડીલ માનનીય શ્રી સીબી સાહેબ મને મોકો આપી આટલું બોલવાનો મોકો આપ્યો બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એઝ આઈ સેડ, ગઢવી માટે 3, 4, 5, 7 મિનિટમાં બોલવું બહુ અઘરું છે, પણ છતાં કાંઈ ભૂલચૂક થઈ તો ક્ષમા કરજો. આપણે બધાને સાંભળીએ. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ ધીરુભાઈ, થેન્ક યુ. બહુ સરસ, ટૂંકમાં પણ સરસ સમજાવી દીધું તમે. હા, હવે આપણે કાર્યક્રમ આગળ વધારીએ. જેનું આપણે આજે મેઇન થીમ છે શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટ યુકે. એના ચેરમેન આપણી સાથે જોડાયા છે, અમારા વડીલ શ્રી અને મારા ભાઈ કહું. બહુ મારી સાથે તો વર્ષો સાથે એમનો સંબંધ છે. ગુજરાત સમાચારની ઓફિસ હતી એટલે અમારે અવારનવાર મળવાનું થતું ઓલ સ્ટ્રીટમાં. એવા મારા નરેન્દ્રભાઈ ઠકરાર. કોઈ પણ સંસ્થાને સક્રિય રાખવી હોય અથવા ધબકતી રાખવી હોય, એની કીર્તિ વધારવી હોય, તો એનો નેતા સ્વચ્છ, સમર્પિત અને સક્રિય હોવો જરૂરી છે. સૌને સાથે રાખીને નિર્ણય લે એવો નેતા, જે પાછલી સીટ ઉપર બેસે પણ બધાને આગળ રાખે, એવો નેતા સંસ્થાને પ્રગતિશીલ કરી શકે. એવા અમારા આ વલ્લભનિધિ ટ્રસ્ટના નરેન્દ્રભાઈ ઠકરાર ખૂબ જ ઉદાર એકદમ. એમને ક્યારેય કોઈ ખુરશીની પણ એમને અપેક્ષાઓ ના હોય, બધાને જ મળે. કોઈ ઘણા તો હવે મોટી સંસ્થાઓ હોય એવા લોકોને તો મોટા હોદ્દા જોઈતા હોય, એમને ખૂબ એમની તો આગતા સ્વાગતા થતી હોય, પણ નરેન્દ્રભાઈ ઠકરાર એક જુદું વ્યક્તિત્વ છે. એમને હું લગભગ 35 વર્ષથી જાણું છું. આ નરેન્દ્રભાઈ ઠકરારે જે આપણા વલ્લભનિધિ ટ્રસ્ટને અત્યારે એકદમ ધબકતું રાખ્યું છે, એના વિશે આપણે વાત કરશું. આપ સૌ જાણો છો, આજે વેમ્બલીમાં લોકો દૂર દૂરથી પણ, એકલા યુકેના જ નહીં પણ દૂર દૂરથી પણ લોકો જે એને જોવા આવે છે. એવા અંગકોર વાટનું જે વિશ્વવિખ્યાત મંદિર છે કંબોડિયાનું, એની કલાકૃતિ સમૂહ આપણું આ મંદિર છે, શિલ્પકૃતિથી થયેલું. આ વલ્લભનિધિ ટ્રસ્ટ યુકેના માટે આપણે જાણીએ એમની પાસેથી. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત સમાચારના ઝૂમ કાર્યક્રમમાં. આપ જણાવશો જરા શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટની સ્થાપના કેવી રીતે થઈ અને ક્યારે થઈ? પ્રથમ જય શ્રી કૃષ્ણ કોકિલાબેન, જય શ્રી કૃષ્ણ સીબી પટેલ, ને જય શ્રી કૃષ્ણ જે બીજા સ્પીકર્સ હતા, બધા એના નામ નથી ખબર. બહુ સારી રીતે ગઢવી સાહેબે હોલિકાનો મહત્વ સમજાવ્યો. ખૂબ ખૂબ અભિનંદન ગઢવી સાહેબ. અને ખરેખર ઘણું જ્ઞાન મને પણ નહોતું, આજે મને જાણવા મળ્યું છે. આ સારા પ્રસંગે સૌ પ્રથમ બધાને ખૂબ ખૂબ અભિનંદન હોળીના. અને તમે મને આ પ્રોગ્રામમાં આજે બોલાવ્યો એનો ખૂબ ખૂબ આભાર. સનાતન હિન્દુ મંદિર આપના ખૂબ આભારી છે. સીબી પટેલ સનાતન હિન્દુ મંદિર માટે નવીન માણસ નથી. જેને ખબર ના હોય એને હું કહી દઉં અત્યારથી કે સીબી પટેલ, આઈ થિંક સીબી પટેલ, આઈ એમ નોટ વેરી શ્યોર, બટ 90% આઈ થિંક આ ચાલુ થયું આપણું મંદિર સૌ પ્રથમ 1978-79માં જ્યારે લેઇટન સ્ટોનમાં આપણે જે ચર્ચ હતું એ ચર્ચને આપણે વેચાતું લીધું. ત્યારે હું નહોતો, હું તો 2008માં પ્રેસિડન્ટ થયો. આ એ પહેલાની વાત તમને મને જેટલું ખબર છે ત્યાં સુધી કહી દઉં કે ત્યારે 1978-79માં we purchased the property of Seventh Day Adventist Church. ને એ પછી it was converted to the temple અને એમાં આપણે 2 મંદિર બનાવ્યા. આપણે આખી દુનિયામાં આપણે 1-2 સંતો આવ્યા હતા, એણે કીધું કે એકેય મંદિર એવા નથી કે એક બિલ્ડિંગમાં 2 મંદિર હોય. એક તો છે શ્રીનાથજીનું મંદિર ને એક આપણું સનાતન મંદિર, અને બેયને એટલા સંપીને કામ કરે છે. કોઈ દિવસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે કોઈ દિવસ ઝઘડો થયો નથી. ત્યારે એટલે એ
was converted into 2 temples. અને ત્યારે સૌ પ્રથમ the most important person we should remember today was કૃષ્ણ શંકર શાસ્ત્રી દાદાજી. એ સૌથી આપણા પહેલા પ્રેસિડેન્ટ હતા, ચેરમેન હતા મંદિરના. અને જે આપણે શ્રી વલ્લભ નિધિ નામ અપાયેલું છે એ આપણા કૃષ્ણ શંકર શાસ્ત્રી દાદાજી આપ્યું છે. તો એને પહેલા પ્રેસિડેન્ટ હતા. સીબીને તો બધી હિસ્ટ્રીની ખબર હશે, અને સીબીને તો જ્યારે અમારે સપોર્ટ જોઈએ છે, ગુજરાત સમાચાર અમને સપોર્ટ આપે જ છે. અને ભગવાન કરે એની તબિયત ઉંમરના હિસાબે સારી જ રહે અને 100 વર્ષ પૂરા કરે એવી અમારે બધાની ઈચ્છા છે. એ સિવાય તો આપણે મંદિરની સ્થાપના કરી ત્યારે 125 ભાઈ, 125 શું કામ 100 કરો છો? થેન્ક યુ. આઈ વિશ પેલા 100 માં અમને આવવા દો, પછી આપણે 125 ની ઈચ્છા રાખીએ. તો ત્યારે આપણે 2 ભાગમાં કર્યું. ત્યારે આપણું પહેલું ઓપનિંગ કર્યું ત્યારે ઇન્દિરા બેટીજીને આમંત્રણ કર્યું હતું, અને એના થકી આપણે કથા કરી હતી અને શ્રીનાથજીની સ્થાપના કરી. અને ત્યારથી એનું નામ શ્રીનાથજી સનાતન મંદિર રહેલું છે એ આખી જગ્યાનું. પણ મેં કીધું એ પ્રમાણે 2 ભાગમાં વહેંચાયેલા છે, અને એકમાં પૂરી સનાતન ધર્મ સંચાલન હોય એ બધું ચાલે છે, અને બીજી બાજુ આપણે અને બધા પ્રસંગ ત્યાં ઉજવાય છે. એ દરમિયાન આગળ જતા આપણે 1992 વેમ્બલીમાં જમીન લીધી. 1.9 મિલિયનમાં જમીન લીધી. અને એ જમીન લીધી પછી આપણે એપ્લિકેશન કર્યું. હું જરાક બ્રીફમાં જ એક્સપ્લેન કરીશ. જો ડિટેલમાં જાશું તો બહુ લાંબુ છે, બહુ લાંબી વાત કરવી પડશે. અને આપણે 1992માં જગ્યા લીધી, પછી એપ્લિકેશન કર્યું. એપ્લિકેશનમાં it took about 1 or 2 years to get the permission. અને એક વોટે આપણને પરમિશન મળી હતી. બે બાજુ બેની ઈચ્છા નહોતી, લેબર ને કન્ઝર્વેટિવ ને પડાપડી હતી. એમાં એક વોટે આપણને પરમિશન મળી હતી. 1 વોટની હિસાબે જીતી ગયા હતા. અને વી એપ્રિશિએટ વેરી મચ એવરી ટાઈમ ગ્રેન્ડ કાઉન્સિલને જ્યારે પણ આપણને મળે એને ઇન્વાઇટ કરીએ. જ્યારે વી હેવ ઓલવેઝ રિમેમ્બર દેટ તમારા થકી અમને પરમિશન અપાવી હતી, ને આ મંદિર આપણે ભવ્ય મંદિર ઊભું કર્યું. તો પછી આપણને પરમિશન મળ્યું. તો પૈસાનો પ્રોબ્લેમ હતો. 1.9 મિલિયનમાં લીધી. હવે જસ્ટ બ્રીફલી બેકગ્રાઉન્ડમાં જઈએ એ પહેલા આપણે એક કથા, આપણે નહીં, ત્યારે એક ડિવોટીઝનું ગ્રુપ હતું. એ ડિવોટીઝના ગ્રુપમાં પૂજ્ય રામબાપા હતા. સીબી કરેક્ટ નહીં ઇફ આઈ એમ રોંગ. પૂજ્ય રામબાપા હતા. પછી આપણે રમણભાઈ પટેલ હતા. નલિનીકાંત પંડ્યા હતા. અને એક મિનિટ, નલિનીકાંત પંડ્યા હતા. પછી હરિભાઈ સામાની હતા, રામબાપા હતા, છોટુભાઈ સોની હતા, અને પ્રાણલાલ શેઠ હતા. એ બધા એ સિવાય બીજા ઘણા પણ હતા. આપણા રમણભાઈ પટેલ હતા. એ સિવાય ઘણા હતા. મે બી સીબી વોઝ ઇન્વોલ્વડ એટ ધેટ ટાઈમ એઝ વેલ. એ બધા ભેગા થઈ મંદિર માટે નહીં, એમને મેં લોકો એક કથા કરી હતી, મોટી કથા કરી હતી, જેમાં એ લોકોએ ભંડોળ ભેગું કર્યું હતું. એમાં ભંડોળ ભેગું થયું. તો વેન વી બોટ ધીસ પ્લેસ, ત્યારે આપણા મંદિરને એ પૈસાની જરૂર હતી. તો એ લોકોના જે ટ્રસ્ટીઓ હતા 4-5 જણા, એ લોકો કે આપણે 8-10 ઓર્ગેનાઇઝેશનને સિલેક્ટ કરીએ ને એમાંથી બધાને 50,000-25,000 પાઉન્ડ ડોનેટ કરીએ. તો એવી રીતે રામબાપાનું ને 2-3 જણાનું એવી ઈચ્છા હતી કે આપણું આ મંદિર આપણે બાંધવું છે, તો આપણે જગ્યા લીધી છે, તો મેજોરિટી ઓફ પૈસા એમાં સનાતન મંદિરમાં જાય તો વધારે સારું. તો આપણે they decided કે ફાઇનલી એટલે પેલું દાન છે ને એ લોકો તરફથી આવ્યું હતું. ત્યારે એ સંસ્થા જ ખાલી રાખી હતી. એમાં કઈ એવી પ્રોપર સંસ્થા નહોતી. ગ્રુપ ફોર્મ કરી ને કથા કરી. એમાં 2 લાખ પાઉન્ડ આપણને આવ્યા હતા. That's how we started the મંદિરનું એપ્લિકેશન થયું. એપ્લિકેશન પાસ થયું.
અને ગ્રેજ્યુઅલી સ્ટાર્ટેડ બિલ્ડિંગ. અને એ પછી આપણે સૌથી પહેલા પ્રેસિડન્ટ આપણે કૃષ્ણસિંહ દાદાજી રિઝાઇન થયા પછી રમણભાઈ પટેલ, very important man, very important president, and very important man who started this organization. અને એટલી મહેનત કરી છે રમણભાઈ પટેલે. He went to India, he must have visited about 30 to 40 temples. એ બધા ટેમ્પલમાં જુદો જુદો આઈડિયા લઈ કોતરકામનો કે પછી મૂર્તિઓનો કેવી રીતે બધો આઈડિયા they decided કે આપણે અહીંયા એક ઊભું કરવું હોય મંદિર તો સનાતન મંદિર ઊભું કરીએ. સંપ્રદાય કે કઈ નહીં, આપણું સનાતન હિન્દુ મંદિર ઊભું કરીએ. અને એ લોકો ફોર્મ કરી કમિટી, જેમાં આઈ થિંક ઓરિજિનલી ઘણા મેમ્બર્સ હતા, આપણે 8-10 મેમ્બર હતા, બધાના નામ નથી લેતો. CB was there always. CB was, I think he was there from first. There's always been there. અને એને એમના ન્યૂઝપેપર થ્રુ ઘણી હેલ્પ પણ કરી, ઘણી પ્રચાર પણ કર્યો છે. Always we appreciate what CB has done. We never forget you, CB. અને હજી પણ આ ઉંમરે હમણાં આપણો કયો પ્રોગ્રામ હતો શંકર ભગવાનનો? મહાશિવરાત્રી હતી ત્યારે CB, I was very surprised. In thousands of people, he phoned me, he wants to come there. He came there, we took him around, and then આપણે દર્શન કરાવ્યા હતા. અને he was very appreciative, and he always supports us. So CB, once again, જેટલું તમારી વાત કરીએ ને એટલી ઓછી છે. We really appreciate it. But હવે આ મંદિર તો થયું, મંદિર ઊભું કર્યું, it started, બહુ સારી પ્લાનિંગ, એવરીથિંગ વોઝ ડન. અહીંયા ઇન્ડિયાથી આપણે 80 થી 100 માણસ અહીંયા બોલાવ્યા હતા, ઇમ્પોર્ટ કર્યા હતા. અને they used to live here. અને એ લોકોએ કામ ચાલુ કર્યું, પાયો નાખ્યો, ફાઉન્ડેશન નાખ્યું. એનું પાયો રાખતી વખતે રામ બાપા અને મને લાગે પણ હતા, આપણે દાદાજી પણ હતા, અને બધા આપણા ઘણા ટ્રસ્ટીઓ બીજા હતા, 10-12 ટ્રસ્ટીઓ હતા. નિકામ પંડ્યા, હરિભાઈ સામાની, CB પટેલ, there were 8 or 12 trustees took part in it. બહુ ભવ્ય રીતે હું આવ્યો હતો, મને ઇન્વાઇટ કર્યો હતો. I was nothing at that time, but I did come, and I remember જ્યારે ઓપનિંગ થયું, ફાઉન્ડેશન નાખ્યું અહીંયા, ત્યારે હું અહીંયા હતો. અને વરસાદ બહુ હતો, ટેન્ટ બાંધ્યો હતો, અમે બેઠા હતા, અને બહુ સારી રીતે પ્રસંગ ઉજવ્યો હતો. અને since then they started building. Ramanbhai, they used to regularly go to India. Before I go further, આ જગ્યાએ I should remember again દાદાજીએ જે આપણને જગ્યા આપી 14 કે 15 એકરની ફ્રી ઓફ ચાર્જ, અને આપણે એ જગ્યાનો ઉપયોગ કર્યો સનાતન હિન્દુ મંદિરે એટલીસ્ટ 15 વર્ષ ફ્રી ઓફ ચાર્જ કમ્પ્લીટલી. ત્યાં આપણે ઓફિસીસ બાંધી, શેડ બાંધ્યા, અને 400 માણસને રહેવાની સગવડ કરી. અને 400 માણસ આપણે રમણભાઈ પટેલની મહેનતથી, એ લોકોની મહેનતથી બધાને આપણે કારીગરોને ભેગા કર્યા, અહીંયા રાખ્યા, ને કોતરકામનું કામ ચાલુ કર્યું. તમે આ મંદિરમાં જે ના આવ્યું હોય, મારી ખાસ વિનંતી છે બધાને, એકવાર તમે આવો. આ મંદિર જે આપણું બાંધ્યું છે ને, એના જેવું મંદિર સંતો કહી ગયા છે મને, સંતો, મારા શબ્દો નથી, સંતો કહી આના જેવું મંદિર હિન્દુસ્તાનમાં પણ નથી. એટલે મેં ત્યારે જેણે મને કીધું, મોરારી બાપુના શબ્દ છે આ, પછી રમેશભાઈ ઓઝાના પણ છે, મેં કીધું બાપુ તમે કેવી વાત કરો છો, હું હિન્દુસ્તાન ગયો છું, આટલા મંદિર જોયા છે, પણ એમાં તમે એમ કહો છો કે આના જેવું મંદિર નતું. બિરલા મંદિર છે, સ્વામિનારાયણ, ઘણા મંદિર, ના એ વાત નથી. મોટા મંદિર છે, સારા મંદિર છે, કોતરકામ વાળા મંદિર છે, પણ જે પદ્ધતિથી, જે સિસ્ટમથી આ મંદિર બનાવ્યું છે, જેમાં આપણે બધાય ભગવાનનો સમાવેશ કર્યો છે, જે પ્રોપર સનાતન હિન્દુ મંદિર હોય ને એક દુનિયામાં, તો આ એક જ છે. And I think not only me, everyone, all of us should take pride in that. અને જો ના આવ્યા હોય તો એકવાર પ્લીઝ પધારો, અને અમને સેવાનો મોકો આપો, અમે આવશું, તમારું ધ્યાન રાખશું, અને વિલ વેલકમ યુ એઝ વેલ. તો એ મંદિર તો કામકાજ ચાલુ થઈ ગયું.
after a long time, I think 1979, Ramanabhai Patel took charge in 1917 and 2004. I think and Bimari na hisabe he had to leave and then 1970, 90, 2004 માં જે પ્રોગ્રેસ થયો which was phenomenal, impossible to even envisage. તમે આ જોયું એટલી બધું ઇન્ડિયાથી જુદી જુદી વસ્તુ મગાવી, કારીગરોને કોન્ટેક્ટ કરવા, આપણે બધા આર્કિટેક્ટ સાથે બેસવું, મિટિંગો રાખવી, તો so much work involved. Yeah, it's just unimaginable. ને ઇન્ડિયા રેગ્યુલરલી રમણભાઈ જતા 3 દિવસ 4 દિવસ માટે ઓર્ડર દેતા, એ બધા ઓર્ડર દઈને માલ આવવા માંડ્યો, અહીંયા કામકાજ ચાલુ થવા માંડ્યું. અને રમણભાઈ when he retired, it was about half to 60-70% completed. No, a little bit less than that. Then એના પછી 2004 થી 2008 માં હરીશભાઈ રૂકાણી આવ્યા, રમણભાઈ છોડ્યા પછી 2004 થી 8 એણે પણ ઘણી મહેનત કરી, એની રીતથી 4-5 વર્ષ મહેનત કરી. અને એ 4-5 વર્ષમાં એણે પણ ઘણા ઓર્ડર આપ્યા અને બેંકો સાથે નેગોશિએટ કરી, ઓવરડ્રાફ્ટ કર્યા, બધું આ છે તે છે. Then એની પણ 2008 એની પણ તબિયત બગડી, he passed away. In 2006 I was asked to join in as a trustee. In 2006 માં હું જોઈન થયો. ને 2008 માં 7-8 માં once Dr. Ghani passed away, I was asked to take over the chairmanship. આપણું તમને ખાલી ખ્યાલમાં રહીએ કે આપણું કોન્સ્ટિટ્યુશન, સંવિધાન એવી રીતે બનાવ્યું છે, આપણું પહેલાથી જ બનેલું છે. We don't need to go to the public. The board can choose and elect a chairman or elect trustees with a majority. Majority vote kari, and the board members can choose and change, and whatever they want to do, they should change. Maybe in future, after vichar kariye che, we are going to change the constitution. Draft after 2-3 વર્ષ પહેલા કર્યું હતું, COVID ના હિસાબે અટકી ગયું છે. Maybe again we'll consult CB Patel and other people like that when we change it. અને બીજા પણ consult કરશું. નાનું વર્કો draft છે પાછું ગોતી, and we'll put that into consider where public also can get involved. But that will be for the future. For the time, એટલે ત્યારે મને બધા ભેગા થઈ ને મને કીધું તમે સંભાળો અને તમે બધું કરો. Without thinking, I said yes. જો મેં વિચાર કર્યો ઊંડો ત્યારે આમાં કઈ પડાય, આપણે બીમાર છીએ માણસ, ત્યારે હું બીમાર હતો, આયરના ઓપરેશન, ટ્રિપલ બાયપાસ, અને બહુ બીમાર હતો. અને મારી વાઈફ રડે, બધા કહે કે તમે શું કરો છો, બહુ મોટું કામ છે આપણું. તમે ના, let me give it a try. And I became, without thinking, I said yes. પછી રૂગાણી સાહેબ ગયા તો 60-70% completion complete થયું. પછી ત્યારે અનફોર્ચ્યુનેટલી ત્યારે બહુ આપણને તકલીફ આવી ગઈ. ત્યારે ઓવરડ્રાફ્ટ બહુ વધી ગયો હતો, બેંક એકાઉન્ટ ક્લોઝ થઈ ગયું હતું. Yeah, there were lot of things. It was a standstill, complete standstill, and it was very difficult to move forward. But in that bad period, bad time, we had help from lot of people. We approached many people, and bank આપણને as chairman આપણને 3 મહિના આપ્યા. એ 3 મહિના આપ્યા છે. Either revive the project or we'll take. Sorry, is it time? Am I taking too much time? Is that true? Okay. So anyhow, in short, I'll very briefly, આપણે મંદિર 2006 માં CB સાહેબ ને અનમ્યુટ કરજો. જે CB sir, unmute. unmute. They will do it from the background. Okay, all right, yeah. Okay. Okay, I know, I won't take time, but anyhow, a mandirno problem bo uva thya when I took over, but with the help of so many donors, so many good well wishers, so many
outsiders who came to help us. And I think due to their help, it took us quite a bit. And we convinced the bank. The bank wanted to take over the property. And I think it's very important that I should mention this. 2008 માં સમન્સ લઈને આવ્યા હતા મારી પાસે કે અમે વી વોન્ટ ટુ ટેક ઓવર. પછી અમે આજીજી કરીને 3 મહિના અમે રિક્વેસ્ટ કરી, પછી બીજા 3 મહિના રિક્વેસ્ટ કરી. 6 મહિનામાં વી સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની. પહેલા વર્ષે આપણે 2 મિલિયન ભેગા થયા, 3-4 મિલિયન ભેગા કરીને મંદિર કમ્પ્લીટ કર્યું. હવે એમાં આપણને બીજા ઘણા હેલ્પ કરી છે. સુબીર પટેલ કોન્ટ્રાક્ટર છે, he came up with the suggestion through આપણે દ્વારકેશ લાલજી મહારાજ એને લેવા, અને એને કીધું કે we will at cost, જેટલું અમારાથી થઈને મંદિરનું કામકાજ at cost we will do it for you. Original quotation was 5.5 million. CB Patel, Subir Patel said we'll do it for 2.5-3 million. And 2.5 million અમને બધી મદદ કરી. ઇન્ડિયાના 80-100 માણસ તો હતા જ, એને તો અમે પગાર આપતા. તો ફાઇનલી મંદિર વોઝ કમ્પ્લીટેડ ઇન 2 years. અને 2010માં મેમાં we had a big celebration here, પ્રાણ પ્રતિષ્ઠા કરી, જ્યાં 7 સંતો આવ્યા હતા. સીબી પટેલે મને ક્વેશ્ચન કર્યો હતો ત્યારે, નરેન્દ્રભાઈ તમે 7 સંતોને બોલાવ્યા છે, સ્વામિનારાયણના, જુદા જુદા સંપ્રદાયના, પુષ્ટિ માર્ગના, તમે કયો પણ એ બધાને પ્રોબ્લેમ નહીં થાય ને? જરાય ના થયા. બધા 3 દિવસ 7 સંતની હાજરી હતી પ્રાણ પ્રતિષ્ઠામાં. અને 29 મેના જ્યારે ઉદઘાટન કર્યું ત્યારે 7 સંત on the stage. We invited them and they all spoke and congratulated us. So since that day, you know the story. I don't need to go further. But before I close, I would like to thank all the donors. એક બે નામ દઈશ. For example, Gokul family from Bombay, they were here. They in Navoto, Nathat, એને અહીંયા 1.4 million pound એને દાન આપ્યું હતું મંદિરમાં. અને પછી આપણે પાછળ હોલ બાંધ્યો. હોલમાં આપણું મંદિર હતું પણ જૂનો હોલ હતો, એ આપણું તોડીને આપણે નવો હોલ કર્યો. અને એ નવા હોલમાં પણ એને 6 લાખ પાઉન્ડ આપ્યા. ધેન ઇન ધ બોર્ડ આઈ પ્રપોઝ કે હવે 2 million pound આપણને આપ્યા તો આપણે હોલમાં એનું નામ આપીએ. આપણે મંદિરમાં કે કોઈનું નામ નથી આપતા, એટલે રમણભાઈ ગોકલ હોલ નામ અને ગોકલધામ સેન્ટર આપણે બહાર પાડ્યું. તો હોલ પણ ફર્સ્ટ ક્લાસ થઈ ગયો. એ સિવાય ઘણાએ, ધામેચા ફેમિલી છે, કંટારિયા ફેમિલી છે, મેની પીપલ, બધા તો નામ નહીં આપું, ઘણાએ ડોનેશન આમાં આપ્યું છે, ઘણાનો ફાળો છે. આપણે ત્યારે વેન આઈ સ્ટાર્ટેડ 6 million pound કરજો હતો, 5 million completion of the temple, 1.5 million નો લોકલ કરજો હતો, 6 ને 5 11 million નો કરજો આપણે. અત્યારે I am pleased to say we only have 1.5 million pound, 1.5 million pound. Again, I think I am wrong in saying કે મને ભગવાને મોકો આપ્યો કે I should complete the temple. I had that opportunity, but having said that, that opportunity arose because મારી પહેલાના જે ટ્રસ્ટીઓએ મહેનત કરી છે, રમણભાઈ પટેલ ને એના ટ્રસ્ટીઓ, હરીશભાઈ રૂગાણી એના ટ્રસ્ટીઓ, ને બીજા ઘણા જે ટ્રસ્ટી નહોતા ને બહારથી સેવા આપતા, હું બધા એનો આજે આભાર માનું છું, ખૂબ આભાર માનું છું. એ ન હોત તો મને આજે મોકો ના મળ્યો, હું તમારી સાથે આજે વાત ના કરતો હતો. We should take pride that we had people like them, and they should always be remembered, and they have done a fantastic building. So, in brief, મને કઈ ક્વેશ્ચન તમારે પૂછો, પ્લીઝ પૂછો. ટાઈમનો આપણને અભાવ છે તો. નરેન્દ્રભાઈ, હું પૂછું હવે તમને થોડું કે જ્યારે નેતા રૂડો રૂપારો ક્યારે હોય કે એનું ટ્રસ્ટ બોર્ડ સદ્ધર હોય, એનું ટ્રસ્ટ બોર્ડનું બેકિંગ બરોબર હોય, તો તમારા ટ્રસ્ટ બોર્ડમાં તમે કોણ ટ્રસ્ટ બોર્ડમાં છે આપણા વલ્લભની? અત્યારે આપણી પાસે ટ્રાન્સપોર્ટમાં 9 જણ. હવે બિફોર આઈ સ્ટાર્ટ, સૌથી પહેલું ટ્રસ્ટ બોર્ડ જ્યારે રચાણ રમણભાઈ પટેલ વખતે, ત્યારે અમારી પાસે બે ટ્રસ્ટીઓ હજી હાજર છે, જે હજી છે.
I'm talking about 30-40 years back. ત્યારે એ બે માણસ અનફોર્ચ્યુનેટલી આવી નથી શક્યા. મહેન્દ્રભાઈ કીધું તો આવવાનું. એ આવવાના મહેન્દ્રભાઈ પટેલ હે ને? મહેન્દ્રભાઈ પટેલ જ્યારે ટ્રસ્ટ બોર્ડ રચાણું 40 વર્ષ પહેલા, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ ટાઈમ, બટ 40 that time મહેન્દ્રભાઈ અને કોકિલાબેન આપણે રસિકાબેન પટેલ, they were the true trustees. રસિકાબેનને હું ઘણી વાર કહું, મેં તમારા ફોટા જોયા છે રસિકાબેન, જ્યારે ઓપનિંગ થયું ને, આઈ મીન ફાઉન્ડેશન નાખ્યું ને ત્યારે બેટીજીની જયારે સત્તા થઈ ને, હું એને કહું રસિકાબેન હું તમારા ફોટા જોઈને સ્પીચમાં હું બોલ્યો છું કે તમે છોકરી જેવા લાગતા, તમે સો યંગ, યુ લુક સો યંગ, તમે ચોટલા કરીને બેઠા આવો ને ઇન્દિરા બેટીજી બેઠા હો ને દોડાદોડ કરતા ફિલ્મે જોઈ છે મેં એની. અને યુ આર 84 young, I mean, 84 years old young lady now, young I would say. But unfortunately, અત્યારે એની જરાક તબિયત સારી છે અને ભગવાન પાસે અમે રોજ પ્રાર્થના કરીએ કે એની તબિયત સુધરે અને સારી થઈ જાય. અને હજી હોય છે ઘરે, મંદિરે આપણે શ્રીનાથજી મંદિરે આવે છે. મહેન્દ્રભાઈ છે, પછી ગોરાંડેબેન છે, ગોરાંડેબેન ભટ્ટ, એ અમારા સેક્રેટરી જનરલ છે. મહેન્દ્રભાઈ is the treasurer. ગોરાંડેબેન આપણે રસિકાબેન ને મહેન્દ્રભાઈ વાળા oldest member in our board. Oldest એટલે not age, એજમાં હશે, એજમાં આપણે ઓલા રસિકાબેન હશે, મહેન્દ્રભાઈ માંથી નાના છે જરાક, પણ અમે એ બે સૌથી જૂના ટ્રસ્ટી છે. એ બે સિવાય હું 3, પછી પ્રદીપભાઈ ઠક્કર, પ્રદીપભાઈ, પછી સુબાઉ પટેલ, અજય જોગનપુત્ર અને રાજુભાઈ રાયચુલા, એમ કરી 9 જણા અમે છીએ. 9 જણા. હવે સીબી વી આર ઓલ્સો થિંકિંગ ઇન કમિંગ ટુ યોર લાઈન કે હવે અમે બધા વી આર કેચિંગ અપ ધ એજ, વી નીડ યંગ બ્લડ. એટલે અમે લાસ્ટ મીટિંગ હતી ને 1 વીક પહેલા બોર્ડમાં અમે ચર્ચા કરી કે વી શુડ બ્રિંગ ઇન સમ યંગ બ્લડ એઝ વેલ. સો વી આર થિંકિંગ વેરી સિરિયસલી અબાઉટ ઇટ. 2-3 જણાને So we are working on it again as well. So, અને બધા સમથી કામ કરે, કોઈ ટીકા નહીં કરવાની, કોઈને we never discuss what went wrong and what went wrong. થવાનું જ છે, એકવાર કામ લ્યો એટલે ખોટું થવાનું છે. કોણે ખોટું કર્યું ને શું કર્યું છે ભૂલી જાઓ, શું પ્રોગ્રેસ કરવો છે એ આપણે જોઈ છે. એટલે I would like to thank my trustees as well who have given me full support. અત્યાર સુધી બધાએ મને સપોર્ટ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે એના થકી હું છું. ગોરાંડેબેન પણ આવવાના હતા, એ પણ નથી આવી શક્યા. થેન્ક યુ નરેન્દ્રભાઈ. આ વેમ્બલીનું જે સનાતન મંદિર છે એ 2.4 એકરમાં પથરાયેલું છે અને હા, એની જે શિખર છે એના એ 66 ફૂટ ઊંચાઈ છે, 66 ફૂટની ઊંચાઈ પર છે. રાઈટ? બરોબર છે, બરોબર. એમાં થેન્ક યુ. આપણે ફરી વાતો આપણે કરશું, ટાઈમનો જરાક આપણી પાસે એ છે. અને અમારી સાથે મીનાબેન ત્રિવેદી પણ, હું મિહિરભાઈને બોલાવું છું, પણ મીનાબેન એમનું ક્લાસીસ ચાલે છે અત્યારે એમના સંગીતના, પણ વચ્ચે આપણને ટાઈમ આપ્યો છે તો હું મીનાબેનને લઈ લઉં, પછી મિહિરભાઈને જોઈન કરી શકું. બરોબર, સારું કહેવાય. હા, તે મીનાબેન આર યુ ધેર? મીનાબેન ત્રિવેદી. તો આપણે એમને સાંભળીએ. મીનાબેન ત્રિવેદી. મીનાબેન છે. શ્રીજીત, મીનાબેન ઇઝ ધેર? મીનાબેન આઈફોન. યસ. currently I can see કોકિલાબેન. આપણે મિહિરભાઈ જોડે મૂવ કરીએ. મિહિરભાઈ સાથે આપણે વાત કરીએ. મિહિરભાઈ, તમે પણ, હું તમને મળી છું, તમારા મમ્મી પપ્પાને સારી રીતે જાણું છું, તો હવે આપ પણ બોલો કે આ વલ્લભનિધિ ટ્રસ્ટ યુકેમાં તમે પણ સક્રિય હતા, તો આપ કંઈક બોલો. કોકિલાબેન, જય શ્રી કૃષ્ણ. બધાને મારો
જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, સીબી કાકાને વલ્લભ નિધિની બાબતમાં બસ મારે એટલું જ કહેવું છે કે આજે હોલિકા દહન છે એટલે અહમ એની મેતેજ ડિસઅપિયર થાય છે અને હવે આપણે કાલેથી નવું સ્વરૂપ લે છે. મેહરભાઈ એક મિનિટ બોલો. આપણે જી. મિનલબેન હાજર છે, એમના જી. ક્લાસ મિનલબેન ને પેલા ભજન સાંભળીએ પછી જી. મેહર ને વાત કરીએ. તો ડુ માઇન્ડ મેહરભાઈ? તો Not at all. મિનલબેન આવ્યા, કોકિલાબેન મિનલબેન હાજર છે, એમના હા. ભજનનો લાભ લઈ લો. થેન્ક યુ. હા, પછી મિહિરભાઈ તમારી સાથે વાત કરું. હા, મીનાબેન, જી થેન્ક યુ સો મચ. થેન્ક યુ. મને મને એક ખાલી જણાવજો કે તમે મને સાંભળી શકો છો કે નહીં. બરાબર ના, સંભળાય સંભળાય છે ને? ફેન્ટાસ્ટિક, થેન્ક યુ. સંભળાય છે. યા સો વધારે વાર ન કરતા હેપી હોલી હાજી. બધાને. અને Yeah. હું આ કપલ ઓફ Thank you. હોલીના સેલિબ્રેશનના સોંગ્સ લઈને આવી છું તમારા માટે. સો લેટ્સ એન્જોય દેટ. भागी रे भागी ब्रिजबाला कान्हानी पकड़ा रंग डाला. भागी रे भागी ब्रिजबाला कान्हानी पकड़ा रंग डाला. हे भागा रे भागा नंदलाला कान्हानी पकड़ा रंग डाला. हे भागा रे भागा नंदलाला राधानी पकड़ा रंग डाला. है रंग आधा प्यार मेरा, आधा है रंग आधा प्यार मेरा. खिल जाएगा गोरी रूप तेरा. बीच बजरिया रस्ते में रोका, बैया के पकड़ी माला. भागा रे भागा नंदलाला पादानी पकड़ा रंग डाला. किसको न तूने कंकरिया मारी, किसको न तूने कंकरिया मारी. किसकी नसर से चुनरी उतारी है आज, लेकिन हम सबके मारी है आज, लेकिन हम सबके मारी. है कौन तेरा रखवाला? भागा रे भागा नंदलाला राधा नी पकड़ा रंग डाला.
बहने लगी रंगों की गंगा। देखो ये मुखड़ा रंग बिरंगा, नीला हरा पीला काला। भगरा भागी रे भागी, भागी रे भागी रे भागी, ब्रिज बाला राधा ने पकड़ा रंग डाला। भागा रे भागा रे भागा नंद लाला, नंद लाला राधा ने पकड़ा रंग डाला। હવે હું સેકન્ડ સોંગ હજી એક લેવાની છું. મલદે ગુલાલ મોહે કે આઈ હોલી આઈ રે. मलदे गुलाल मोहे, मलदे गुलाल मोहे, आई होली आई रे. मलदे गुलाल मोहे, मलदे गुलाल मोहे, आई होली आई रे. चुनरी पे रंग सोहे, चुनरी पे रंग सोहे, आई होली आई रे. सात रंग सात सुर आज मिले साथ में, बजने लगी बांसुरी जमने लगी बात रे. ओ भीगी भीगी पवन सारी, भीगी भीगी पवन सारी, कि आई होली आई रे. मलदे गुलाल मोहे, मलदे गुलाल मोहे, आई होली आई रे. आज कोई उनको भी भेज दे संदेश रे, राह तके दुल्हनिया जाने को परदेस रे. ओ आई ये याद आई, आई आई रे याद आई, कि आई होली आई रे. चुनरी पे रंग सोहे, चुनरी पे रंग सोहे, आई होली आई रे.
लोक लाज की दीवार आज सनम तोड़ दो, रहे दामन न कोई खाली, रहे दामन न कोई खाली, कि आई होली आई रे, मल्दी गुलाल मोहे, नंदी गुलाल मोहे, आई होली आई रे, चुनरी पे रंग सोहे, चुनरी पे रंग सोहे, आई होली आई रे। Happy Holi, everybody. થેન્ક યુ so much. મીનાબેન, થેન્ક યુ Thank વેરી you for મચ. having me. Happy Holi. થેન્ક યુ, તમે ટાઈમ આપ્યો, થેન્ક યુ વેરી My મચ. pleasure always. Thank you. હવે મિહિરભાઈને આપણે સાંભળીએ. મિહિરભાઈ, સોરી તમને કોકિલાબેન સાંભળજો, મીરભાઈ નો પરિચય આપું. વર્ષો પહેલા નરેન્દ્રભાઈ ઠકરાર સાહેબ, આ મિહિર બહુ ભણેલો માણસ છે, એના પિતા કિરીટભાઈ રામભાઈ બધાને જાણું, Yeah. પણ કિરીટ મહેશ આ મહેન આપણે આ મિહિરે ઘણા વર્ષો ટ્રસ્ટી તરીકે બહુ સેવા આપી છે, અને આજે મિહિરને જોયો, મિહિર તને પણ પગે લાગુ છું, તને હું મિહિરભાઈ નહીં કહી શકું, પણ તારામાં જે ભગવાન છે, તારી મમ્મી ધનુબેનની જે તું સેવા કરું છું, આજે તું વાત કર, 5-7 મિનિટ તને અમે આપીએ, વધારે નહીં આપી શકીએ. મિહિરભાઈની છે. જય શ્રી કૃષ્ણ. સીબી કાકા, તમે મને ભાઈ કહો છો, તમે મતલબ કે તમારો હકથી હું તમારો તો મારા Rescue દીકરા છે, છું. પણ જાહેરમાં મારે માનથી બોલાવવો પડે. નહીં. તારા દીકરા એ- અમન રામનો ઓળખું છું. એ તમે મને તમારો પૂરો હક છે. મારા ધાર્મિક ગુરુ જે હતા, ગુરુદેવ મારા મહામંડલેશ્વર જગતગુરુ સ્વામીજી શ્રી સત્યનેત્રાનંદજી ગિરી મહારાજ, એમની મારા ઉપર આશીર્વાદ આપણા પરિવાર ઉપર છે. તમારે ખબર છે, તમારો ખાસ એમની સાથે બહુ ક્લોઝ સંબંધ હતો કાકા, અને તમારે બહુ માન કરતા હતા. અને આપણા સનાતન ધર્મ ટ્રસ્ટ ઓરિજિનલી એમાં 2-3 નું નામ આપું, જે આપણે એક તો આપણે યાદ કરવું પડે કે મુરબ્બી આપણા વડીલ શ્રી મનુભાઈ મધવાની, જેના વગર કંઈક બી ધાર્મિક કાર્ય, કંઈક બી કાર્ય આપણે લંડનમાં કે યુનાઇટેડ કિંગડમમાં મનુભાઈના જીવતા એમના દિલાવર દાન દિલ, એમને ઓફિસની મહેનત જે બી હોય એમના વગર કશું નથી થયું. એ જનરેશન હવે ગયું, એટલે આપણે વડીલ મનુભાઈને યાદ કરવા પડે. પછી આપણે સનાતન ધર્મ ટ્રસ્ટમાં આપણે રમેશભાઈ પટેલ હતા, જેમને અમે કંપાલાથી એમનું નિકનેમ હતું રમેશભાઈ ગુણિયા. હતા એ ગુણિયા જેવા, અને એમનો ધંધો હતો કોફીના ગુણિયા બનાવવાના, એટલે એ એમાં મુખ્ય હતા. અને આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાં ઇમ્પોર્ટન્ટ કે નોટ ઇમ્પોર્ટન્ટ એવું કોઈ છે જ નહીં, પણ આપણે જશવંત અંકલ, જેઠાલાલ નાકરને અને નાકર ફેમિલીને આપણે યાદ કરવા પડે. કારણ કે જ્યારે લેટન સ્ટોનનું મંદિરનું નિર્માણ થયું હતું, ત્યારે બધા પુષ્ટિ માર્ગના મહારાજશ્રીએ કહ્યું હતું કે શ્રીજી બાવાનું સમુદ્ર પાર પ્રાણ પ્રતિષ્ઠા થાય જ નહીં. એ અમારા સંપ્રદાયની વિરુદ્ધ છે, અસંભવ છે. ત્યારે જીજીએ આવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કર્યું નંદલયમાં શ્રીજી બાવાનું. અને ત્યારે લેટન સ્ટોનના મંદિરમાં જશવંત અંકલ અને સુશીલા આંટીએ અને એમના ફેમિલીએ, જેઠાલાલ નાકર અને એ લોકો ખાસ એ લોકો પારંપરિક, એ લોકો પુષ્ટિ માર્ગ, અને એ લોકોએ 11,000 પાઉન્ડ ત્યારે આપ્યા હતા. અને એ જમાનામાં 1979માં 11,000 પાઉન્ડ એટલે આજના £1 મિલિયન બરાબર. પણ એમાં મુદ્દાની વાત એ છે કે આ રસિકાબેનની માસીની, મારા તો માસી થાય સંબંધમાં, રસિકા માસીની મને યાદ છે કે એમને ત્યારે ધ્રુવ ગઢવી હતો, આઉટ એન્ડ અબાઉટમાં એમને ઇન્ટરવ્યુ આપ્યું હતું, અને એમને કહ્યું હતું, મેં માસી કે બધું તમે 4 શબ્દ કહો. તો માસીએ કહ્યું કે ટીપે ટીપે સરોવર ભરાય,
ફૂલ નહીં તો ફૂલની પાખડી તમે આપો. અને આ મંદિર એ ફૂલની પાખડીઓથી આનો નિર્માણ થયો છે, આનો કરજો ભરાયો છે, હજુ બી ભરાઈ જશે ભગવાનની અસીમ કૃપા અને દયાથી. અને એટલે આ સનાતન મંદિર છે. અને મુદ્દાની વાત એ છે કે ઓરિજિનલી શ્રી વલ્લભ નિધિ યુકે એટલે કૃષ્ણ શંકર શાસ્ત્રીજી દાદાજી ના નિર્માણથી આ થયું હતું. એટલે તો લેટન સ્ટોમાં આપણી પાસે ત્યાં નંદાલય છે, પણ આ સનાતન મંદિર છે. અને એમાં સીબી કાકા તમે આગળ પહેલાથી જ હતા અને સાચું બોલવામાં તમે આગળ હતા. એટલે આપણે બહુ મારામારીને કુસ્તી કરી છે, પણ આજે આપણે બધા સાથે બેઠા છે ને આપણે જોયું કે આટલું સુંદર મંદિર પૂરું બી થયું છે. ધ્વજા ઈલિંગ રોડ વેમ્બલીમાં ઉડે છે. એટલે આપણા આખા કોમ, આપણા આખા કમ્યુનિટી માટે બહુ સરસ છે અને સારું છે. મારી એક જ બીજી વસ્તુ છેલ્લી યાદ કરવી છે, બીકોઝ મને ખબર છે કે કોકિલાબેન બહુ કડક છે ટાઈમમાં અને બહુ સારું કહેવાય. નહીંતર આપણા ગુજરાતીઓ છે ને આપણે તો બક કર્યા જ રાખીએ. ઈઝ કે જે એમાં ફૂલની પાખડીઓ ધરાવવામાં જે માસીએ નિર્માણ જે કર્યો છે, જે નૃત્ય નાટકોનું છેલ્લું હતું કુંવરબાઈનું મામેરું, જેમાં મારો લાભ હતો કે મારે એમાં સાથે હતા. પણ માસી, મહેન્દ્રભાઈ બધાએ અને જે એક વોલન્ટિયર અને વોલન્ટિયરોએ જે સેવા આપી છે અને જે 2 લાખ પાઉન્ડ ભેગા કર્યા હતા, એ મારાથી નહીં ભૂલાય, એ પ્રેમ ભાવ. એટલે બસ મારે એટલું જ કહેવું હતું. હું બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અહીંયા કંપાલા યુગાન્ડાથી અત્યારે હું અહીંયા છું. મને સીબી કાકાએ મોકો આપ્યો છે તમારે જય શ્રી કૃષ્ણ કરવાનો. એટલે બધાને મારો જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. સનાતન ધર્મ કી જય. જય જય. થેન્ક યુ મિહિરભાઈ, થેન્ક યુ વેરી મચ. સાંભળજો, આપણે મિહિર સાંભળજે. જી હજુ મારે કહેવાનું છે, એ પહેલા અમારા બ્યુરો ચીફ સમાચાર આપશે અને પછી જ્યારે ભૂતકાળ નરેન્દ્રભાઈ તમે હું તો ભૂતકાળના મેં પહેલા નોટ્સ બનાવી છે, અનેકના આશીર્વાદ છે. પણ આપણે પહેલા કોકિલાબેન રજા આપો કે આપણને સમાચાર દર વીકે અમે આપીએ છીએ. મહિરભાઈ તું તો સર્વ જ્ઞાન સંપન્ન છું, તો પહેલા આપણે કોકિલાબેન નિલેશભાઈને આપો. અને પછી નિલેશભાઈ પરમાર હવે આજના લેટેસ્ટ ન્યૂઝ આપણને સંભળાવશે. નિલેશભાઈ પરમાર અમદાવાદ ઓફિસના અમારા બ્યુરો ચીફ છે. નિલેશભાઈ. જી થેન્ક યુ સીવી સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પાકિસ્તાનમાં 2 દિવસથી ચાલતા ટ્રેન અપહરણ કાંડનો અંત આવ્યો હોવાનો દાવો પાક સેનાએ કર્યો છે. સેનાનું કહેવું છે કે જાફર એક્સપ્રેસને હાઈજેક કરનાર બલુચ લિબરેશન આર્મીના તમામ 33 વિદ્રોહીને ઠાર મારીને 190 મુસાફરોને બચાવી લેવાયા છે. જોકે આ ઘટનામાં 4 લશ્કરી જવાનો અને 21 મુસાફરોના મૃત્યુ થયા છે. અલબત્ત એક અન્ય અહેવાલ અનુસાર આત્મઘાતી હુમલાખોર ટ્રેનમાંથી બંધક બનાવેલા સેનાના 214 જવાનોને લઈને ખાઈમાં છુપાઈ ગયા છે. બલુચ વિદ્રોહીઓએ પાક જેલમાં કેદ તેના સાથીઓની મુક્તિની માંગ સાથે સોમવારે પેસેન્જર ટ્રેનને હાઈજેક કરી. ઇંગ્લેન્ડની શાળાઓમાં શિક્ષકોની અછત રેકોર્ડ સપાટી પર પહોંચી છે. વિદ્યાર્થીઓ દ્વારા અયોગ્ય વ્યવહાર, અપૂરતું વેતન અને નોકરીમાં રહેલા બંધનોને કારણે શિક્ષકો મોટી સંખ્યામાં નોકરી છોડી રહ્યા છે. નેશનલ ફાઉન્ડેશન ફોર એજ્યુકેશન રિસર્ચ એક રિપોર્ટમાં સરકારની ચેતવણી આપી છે કે સ્ટેટ સ્કૂલમાં 6500 વધારાના શિક્ષકોની ભરતી કરવાની આ છેલ્લી તક છે. બહુ ઓછા ગ્રેજ્યુએટ ટ્રેની તરીકે આ વ્યવસાયમાં સામેલ થઈ રહ્યા છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરેશિયસના સર્વોચ્ચ સન્માનની નવાજેશ કરાઈ. મોરેશિયસના 57માં નેશનલ ડેની ઉજવણી પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા વડાપ્રધાન મોદીને રાષ્ટ્રપતિ ગોખુલે આ સન્માન એનાયત કર્યું હતું.
વડાપ્રધાન મોદીને કોઈ વિદેશી રાષ્ટ્ર દ્વારા અપાયેલું આ 21મું સર્વોચ્ચ સન્માન છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું, હું આ સન્માન ભારતથી મોરેશિયસ આવેલા પૂર્વજોને સમર્પિત કરું છું. વડાપ્રધાન મોદીના મોરેશિયસ પ્રવાસ દરમિયાન બંને દેશોએ 8 મહત્વના કરારો પર હસ્તાક્ષર કર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમે ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો છે. દુબઈમાં રમાયેલી હાઈ વોલ્ટેજ ફાઇનલમાં ભારતે ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવી. T20 વર્લ્ડ કપ જીત્યાના 10 જ મહિનામાં ટીમ ઇન્ડિયાએ બીજી આઈસીસી ટુર્નામેન્ટ જીતી છે. કેપ્ટન રોહિત શર્માએ વિજય બાદ કહ્યું કે અમે સમગ્ર ટુર્નામેન્ટમાં સારું રમ્યા. તો વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારત પાસે આજે વિશ્વની કોઈ પણ ટીમનો સામનો કરી શકે તેવી મજબૂત ટીમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન આપતા કહ્યું હતું, અસાધારણ રમત, અસાધારણ પરિણામ. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ ભાઈ નિલેશભાઈ. હવે આપણે સમાપન કરીએ છીએ કાર્યક્રમનું, પણ અમારા વડીલ સીબી પટેલ એબીપીએલ ગ્રુપના તંત્રી, અમારા માર્ગદર્શક સીબી સાહેબને હું કહું કે તમે આ થોડુંક સમાપન કરો, તમે તમારા ફીડબેક આપો. એક તો કોકિલાબેન, આજનો જશ જાય પૂજાબેનને અને તમને કે તમે આ પ્રમાણે એક સુંદર થીમ ગોતી કાઢીને વલ્લભ નિધિની વાત કરી. આજે પ્રહલાદને યાદ કરો. આપણા શાસ્ત્રોમાં જ્યારે જ્યારે ઉલ્લેખ થાય ભક્તિ, શ્રદ્ધા અને સમર્પણ, તો બાળ પ્રહલાદનું નામ આગળ આવે. એનો આજે દિવસ છે. પણ ઇતિહાસ એમાં તમે તમારી વાતો કરી, એમાં ધીરુભાઈ ગઢવી, તમે ખરેખર ચારણ પુત્ર તરીકે બહુ અમને સેવા આપો છો. નરેન્દ્રભાઈના બારેમાં પછી કહેવા માંગુ છું, ગોરાંદે બેન મારી નાની બેન જેવી છે. અને એ જ અર્થમાં મહેન્દ્રભાઈને હું છેલ્લા 50 વર્ષ જાણું છું. આ બંને આગેવાનો ટ્રસ્ટીઓ, એક છે મહામંત્રી ગોરાંદેબેન અને મહેન્દ્રભાઈ ટ્રેઝરર છે. એટલા બધા કામમાં છે, ત્યાં સેંકડો હજારો માણસો આવ્યા હશે. એ અર્થમાં એમના ગેરહાજરી લાગે, પણ ઘણું કામ થઈ રહ્યું છે. બેન મિનલબેન ત્રિવેદી પણ હંમેશા આપણને લાભ આપે છે. મિહિરબે આવ્યો, પણ જરાક ગૌરવ ગાથા પણ કહું. વલ્લભ નિધિ યુકે ની ગૌરવ ગાથા એટલી બધી પ્રબળ છે, અમર છે. નરેન્દ્રભાઈ, તમારા જેવા ચેરમેન મળ્યા ને એ હું સમસ્ત સનાતન ધર્મનું સદભાગ્ય સમજુ છું. અને એ એટલા માટે સૌથી શરૂઆત 1974માં જેનો ભારતમાં પહેલી વાર દોટી મહોત્સવ થયો, વૈષ્ણવ સંપ્રદાય મોટો કહેવાય, એ લંડનમાં કિંગ ક્રોસ એરિયામાં 74માં થયો. તો ચર્ચમાં હું ત્યાં હાજર હતો, કેમ કે અમારા વેવન પૂજ્ય શાંતાબેન મુરજીભાઈ પટેલ મવાલે વાળાએ એરેન્જ કર્યું હતું. અને પરમ પૂજ્ય કૃષ્ણસંગ શાસ્ત્રી દાદા પધાર્યા હતા. અને બહુ જ રંગે ચંગે જમાનામાં પહેલો ઉત્સવ થયો. અને બીજા દિવસે જેથી ગુજરાત સમાચાર જે હતું, મારા ઘરમાં એક મિટિંગ હોલમાં સભા થઈ, એમાં હાજર હતા ઘણા બધા હાજર હતા. પણ મુખ્ય મહારાજ કહું તો રામબાપાને બોલાયા હતા, એમાં આપણા શાસ્ત્રીજી મહારાજ હતા, પણ એમાં શાંતાબા, રમાબેના બા કાશીબા એ પણ મવાલે વાળા, રસિકાબેન પટેલ હાજર હતા, હરિભાઈ સામાણી હતા, એક બીજા રમણીકભાઈ, બીજા ઘણા બધા હતા. એ જમાનાના ધુરંધરો મોટા મોટા. 74 ની વાત કરું છું. અને પહેલી વાર કૃષ્ણસંગ દાદાજીએ કહ્યું કે વહેલા મોડા લંડનમાં આપણે કઈક ધર્મસ્થળ હોવું જ જોઈએ, અને સંકલ્પ કર્યો તો 74માં. અને સમય વહી જાય છે. 78માં જે મંદિર બન્યું, હમણાં કહ્યું મિહિરભાઈએ, એ જમાનામાં ઇન્દિરા બેટીજી આવે તો વિવાદ બી હોય. દરેક અગત્યના કામમાં વિવાદ થવો જ જોઈએ, થાય છે જ. પણ જેટલા કામ મહાન હોય એટલા મુશ્કેલ પણ હોય છે. વલ્લભ પ્રત્યેના ઇતિહાસમાં
કોને કોને નામ બોલવા, પણ તમને કહી દઉં તો તેરા જબલપુત્ર, રામ બાપા, એક જમાના પ્રહલાદ શેઠ, સૌથી મોટી રકમ રામલાલ બાપે આપી. એ જમાનામાં 1 લાખ પાઉન્ડ એમના ટ્રસ્ટમાં હતા, એ વલ્લભનીમાં આપ્યા હતા. એમને ઘરે મળવા ગયા હું ને પ્રહલાદ શેઠ, તો તરત જ કહ્યું કે મોટું મંદિર થાય છે, ઘણા બધાના ઘણા ઉપકાર છે, અને આપણે ભવિષ્યમાં હું ઈચ્છું છું કે મારે મોટો લેખ લખવો છે. પણ એમાં જે વાત કરી એમાં મનુભાઈ માધવાણી અને એવા બીજા કેટલાક નામ આપું, પણ ઇન્દિરા બેટીજીનું અદભુત કામ થયું છે. ઇન્દિરા બેટીજી જયારે વિવાદ વખત હતા, આજે એમના પરિવારના જજેશ્રી એ બધા ઘણું કામ કરે છે. પણ એક બીજું પણ જાણી લઈએ મિત્રો કે આજે નરેન્દ્રભાઈએ જસ્ટ નથી લીધો, પણ નરેન્દ્રભાઈ ઘણી ટીકા કરે કે મંદિર વધતા વધતા બહુ વર્ષ લાગ્યા, ખર્ચા વધી ગયા. વિવાદમાં પડવું નથી, પણ જો આપણને નરેન્દ્રભાઈ તકરાર ના મળ્યા હોત, કે જેમણે બહુ નમ્રતા રાખી, એ વખતે તબિયત તેમની નરમ હતી. ફેમિલી જાણું છું, નરેન્દ્રભાઈ આજે વલ્લભજી મંદિર જો હોય ને, તો એમાં સૌથી વધારે યશ ફાળો તમે તમારા પરિવારે આપ્યો છે. તમે વાત કરી ગોકળ ફેમિલીની, ગોકળ ફેમિલી આપણને 2 મિલિયન પાઉન્ડ આપ્યા છે. એટલું જ નહીં, પણ બિનશરતી, અને જ્યારે તમે તમારો સંબંધ, તમારી રજૂઆત કરવાની તાકાત આવડત બી છે. પ્રદીપભાઈ ધામેચા આપણા સમાજના ગૌરવ વધતા એક મોટા સોદાગર, સાહસોદાગર કહેવાય, પણ એ પણ ટ્રસ્ટી તરીકે લાવ્યા. એમનું નામ, એમની આવડત, એમનો પ્રભાવ, એ પણ વલ્લભજીનું એક મજબૂત પાસું છે. બરોબર નરેન્દ્રભાઈ? એ માણસ આવા આપણા ત્યાં બધા ખરેખર જુઈશ લોકોમાં શેઠિયાઓ બધામાં છે, એમના સિનાગોગમાં. આપણે ત્યાં નથી, પ્રદીપભાઈ સમય આપે છે, પણ એમનું જે માર્ગદર્શન છે, એવું કામમાં આવ્યું છે. મુન્નુભાઈ મરજાની વાત કરી એ પ્રમાણે મેં બીજા પણ જોયા છે. તમે બંધારણમાં ચર્ચા નહીં કરતા, બંધારણ બરાબર છે વલ્લભજીનું. નરેન્દ્રભાઈ અહીંયા 3-4 પ્રકારના મંદિરો હોય છે. ગુરુ પ્રણાલી એવા મંદિરો હોય, BAPS કે બીજા બધા, એ બહુ સરસ ચાલે છે. એમાં ગુરુનું નામ છે. પણ જયારે કરવા જઈને ડેમોક્રેસી કમિટી નક્કી કરે, તો એમાં જે વાદ વિવાદ થાય છે, ટાંચ્યા ખેંચ થાય છે. મહેરબાની કરીને બંધારણ બરાબર છે, તમે કામ કરતા રહો. તમે નવારામાં આનો સોમણી આપ્યું, તમારે નવારામાં આવે છે. મહેન્દ્રભાઈ, રસિકાભાઈની વાત કરું છું. સૌથી પહેલા જયારે આપણે મંદિર બાય કર્યું ત્યાં લેટન સ્ટોરમાં, ત્યારે રસિકાબેન પટેલ, ભાનુબેન ગજ્જર, ભાનુબેન, આ બધી આરતી સોસાયટીની બહેનો હતી. બહુ કામ કર્યું, અને ખરેખર એ વલ્લભજી અત્યારે ઈલિંગ રોડ હતું મંદિર, પણ પાયામાં સૌથી વધારે આપણને પુષ્ટિબળ આપ્યું હોય તો લેટન સ્ટોર મંદિર. બરોબર છે નરેન્દ્રભાઈ? એવા કેટલાય નામ છે. આજે રમેશભાઈ પટેલની વાત કરી, હમણાં મિહિરે, સત્યમિત્રાનંદ ગિરીજી, રામ બાપા, ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, સચ્ચિદાનંદ સ્વામી, બધા સંતો મહાત્માઓ આવ્યા. એક કે બીજી રીતે, અનેક રીતે વલ્લભજીના કામમાં એ બધા હેલ્પ કરી છે. સમય ચાલ્યો ગયો, નાના મોટા પ્રશ્નો આવ્યા, પણ હકીકત એલિંગ રોડમાં જયારે બાય કરી 1.9 મિલિયન ટ્રસ્ટી તરીકે, તો એમાં મારી પણ સહી હતી. એ તમને ખબર નહીં હોય, આ જગ્યામાં બેંક કાઉન્સિલનું એક શિક્ષણનું કામ ચાલતું હતું, અને મારા સંબંધો હતા, અને કમનસીબે આપણે બહુ કામ કરવું પડ્યું. થોડાક પ્રશ્નો બી આવ્યા, પણ જ્યાં જ્યાં સનાતન ધર્મની વાત હોય, એક ધીરુભાઈ મેં જોયું છે કે રાડ પડે રજપૂત છુપે નહીં. જયારે ધર્મની વાત હોય ને, અને લાયક માણસને વાત કરીએ, પછી મોટીભાઈ માધવાણી હોય, ધીરુભાઈ ગઢવીની વાત કહું છું કે રાડ પડે રજપૂત છુપે નહીં. જયારે ધર્મની વાત આવે ને, ચંદ્ર છુપે નહીં, બાદલ છાયો. હા, તો ટૂંકમાં આજે અનેકના આધાર મહેન્દ્રભાઈ, આ મંદિર યાવતચંદ્ર દિવાકરો કામ કરશે. હું આવ્યો તો 2 વીક પહેલા હું આવ્યો તો, સાહેબ, મેં એટલા બધા સૌરવ હિન્દુઓ
ગુજરાતી બિન ગુજરાતી બધાને જોયા છે. તમારું વ્યવસ્થાપક છે, તમારું લાઈન ચાલતી વહેલા પડતો તો વધારે કઈ નહીં બોલું, પણ દર વીકે એક મિનિટ ઉભા રહેજો. દર વીકે સોનેરી સંકટમાં અલગ અલગ થીમ આવે છે. આવતા ગુરુવારે આપણે વર્ષિતની વાત કરશું. જૈનોનો મોટો ઉત્સવ છે. અલગ અલગ વિષયો ઉપર, સંપ્રદાયો ઉપર, મંદિરો ઉપર સરસ કામ ચાલે છે. અમારા સાથીઓ જેમ આજે કોકિલાબેન છે, પૂજાબેન છે, જ્યોત્સનાબેન છે, સુજીત અમારો એવરગ્રીન છે, નિલેશભાઈ, અને કેટલા બધા નામ જોઈ શકું છું. અહીંયા જે બધા લેખા છે મારા, આઈ એમ વેરી ગ્રેટફુલ. હું તો ફક્ત નસીબદાર છું કે આ બધું કામ થાય છે. પણ નરેન્દ્રભાઈ, તમે બધાને કહેજો કે તમે એટલે બધા મહેનત કરો છો. સનાતન ધર્મની જે ધજા છે ને, અહીંયા યુગો યુગો ફરતી રહેશે. અને આ દેશ મહાન છે. બ્રિટનમાં આપણને આવકાર મળ્યો, આપણને સ્થાન મળ્યું, આપણને સન્માન મળ્યું, અને ભારત વર્ષ પણ આગળ વધી રહ્યું છે. આજના હોળીના દિવસે પ્રહલાદ યાદ કરીએ. આવતીકાલે ધૂળેટી પણ છે, અને પછી એમ કરતા કરતા દિવાળી પણ આવશે, અનેક દિવાળી આવશે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય સિયારામ, જય માતાજી, જય જિનેન્દ્ર, સત શ્રી અકાલજી. ઓમ નમઃ શિવાય.